જિલ્લાના GJ19 અને GJ05ના વાહન ચાલકોને કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબત સુરત જિલ્લાના કામરેજ ખોલવાડ ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા લેન પર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી રિપેરિંગ માટે સરકાર દ્વારા 1 મહિનો બંધ કરીને વાહનોને ડાયવર્ઝન આપવા માટે કિમથી એના સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને તેની ઉપર ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે। અમદાવાદથી મુંબઈ જતા લેન પર બ્રિજ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નોકરિયાતો રોજનો મોટો ફેરાવો કરવા પડી રહ્યો છે। તેમજ એક્સપ્રેસ હાઈવેનું કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી। તેમ છતાં બ્રિજ રિપેરિંગના કામ માટે ડાયવર્ઝન કરી ખલેલ અધૂરા એક્સપ્રેસ હાઈવે પર સમાચાર પત્રના દ્વારા મળેલા માહિતી મુજબ કારના એક તરફ 95 રૂપિયા અને ટ્રક બસના 325 રૂપિયા ટોલ ટેક્સ સ્થાનિક વાહન ચાલકો પાસે વસૂલ કરવામાં આવી રહેલ છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના એક બાજુ સમય અને બીજી બાજુ નાણાં પણ ખોટી રીતે વ્યય થઈ રહેલ છે। જાગૃત નાગરિકો અને સ્થાનિક ખેડૂતો દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે કે હાલમાં એક્સપ્રેસ હાઈવેમાં કામ પૂર્ણ થયેલ નથી અને ટોલ ટેક્સ સ્થાનિક વાહન ચાલકો પાસે પણ પૂરેપૂરો વસૂલ કરવામાં આવી રહેલ છે। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે એક્સપ્રેસ વે પરથી આવવાવાળા વાહન ચાલકો છે તેમણે કામરેજ ટોલનાકા ખાતે ટોલ ટેક્સ આપ્યા બાદ પરત ફરતી સમયે ભાટિયા ટોલનાકા ખાતે પણ ટોલ ટેક્સ ચૂકવવો પડે તેમ છે, જે સ્થાનિક નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। આપસી અમારી ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લાના કામરેજ ખોલવાડ ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા લેન પર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી રિપેરિંગ માટે 1 મહિનો બંધ હોવાને કારણે એક્સપ્રેસ હાઈવે પરથી સુરત જિલ્લાના જે સ્થાનિક GJ19 અને GJ05ના વાહન ચાલકો પસાર થઈ રહેલ છે તેમને સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે એવી લોકહિતમાં લોકો વતી મારી વિનંતી છે। આભાર સહ અને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ દર્શન કુમાર નાયક। સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી ઉપર નેશનલ હાઈવે 48 ઉપર ખોલવડ પાસે જે બ્રિજના સમારકામ માટે જે જર્જરિત બ્રિજ હતો એના કારણે નેશનલ હાઈવેના બ્રિજનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને આ નેશનલ હાઈવે 48 ઉપર આવેલો બ્રિજની ઘણા સમયથી રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી ન હતી, પરંતુ વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કીમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો એની ઉપર કીમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અંતર્ગત છેલ્લા 4-5 દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું, પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર 95 રૂપિયાથી 325 રૂપિયા સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી, મને પણ રજૂઆત કરી, સમગ્ર આગેવાનોને પણ રજૂઆત કરી અને મીડિયા દ્વારા પણ આજે એની જાહેરાત કરવામાં આવી હતી, પ્રસારિત કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં માનનીય કલેક્ટરશ્રીને વિનંતી કરી છે કે સરકારની જવાબદારી છે, નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને કલેક્ટરનું જે જાહેરનામું છે કે આ ડાયવર્ઝન બનાવવાની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। ફક્ત 12 કિલોમીટર સુધીનો આ જે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે છે એને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। જે હાઈવે છે જે ભરૂચથી વલસાડ સુધીનો એનો ખુલ્લો કરવાનો હોય છે, પરંતુ ફક્ત 12 કિલોમીટર સુધી આ ડાયવર્ઝનના વાહનો પાસે જે સ્થાનિક વાહનો છે, નોકરિયાત લોકો છે અને રોજની અવરજવર કરવાવાળા ખેડૂતો પણ છે એને મોટો ચક્રાઓ ફરીને સુરત સુધી આવવાનો હોય છે ને, એટલે જે કીમ ખાતે પણ ટોલ લેવામાં આવે છે, કામરેજ ખાતે પણ આવે છે અને સુરતમાં જ્યારે પ્રવેશવાનું હોય તો ભાટિયા ખાતે પણ આનો ટોલ લેવામાં આવે છે। એટલે નેશનલ હાઈવે ઓથોરિટી ફક્ત ને ફક્ત સુરત જિલ્લાના લોકોને લૂંટવાનું કામ કરે છે। એના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી
કલેક્ટરશ્રીને વિનંતી કરી છે. આજે કલેક્ટરશ્રી રજા પર છે. મેં રૂબરૂ મળીને આજે આ રજૂઆત માન્ય આરડીસીને હું હાલમાં જ કરવાનો છું અને તાત્કાલિક અસરથી GJ5 અને GJ19ને મુક્તિ મળે એ માટેની રજૂઆત કરવાનો મેં પત્ર લખ્યો છે.